નમસ્કાર મિત્રો, જય નારાયણ। આજે આપણે ભાષાનો એક સરળ નિયમ જાણીશું। ભાષા બોલીએ છીએ ત્યારે આજના સમયમાં આપણે એને લઘુ કે ટૂંકું સ્વરૂપ આપીએ છીએ અને કરી દઈએ છીએ, એટલે એને શોર્ટકટમાં લઈ જઈએ છીએ। આજે મોબાઈલના યુગમાં આ ભાષા સૌથી વધારે પ્રચલનમાં પામી છે, જેણે ભાષાની અવદશા કરી છે। જુઓ, ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી માટે ગોમાત્રી એટલે કે ગો પછી ટપકું, મા પછી ટપકું, ત્રી પછી ટપકું। ગુજરાતી ભાષામાં આને સંક્ષેપાક્ષરો કહેવામાં આવે છે। બીજું ઉદાહરણ જોઈએ, નારાયણ વિદ્યા વિહાર માટે ના વી। આમ ના વી એમાં ના પછી ટપકું, વી પછી ટપકું, વી પછી ટપકું, આમ બરાબર લખાય નહીં। આ ગુજરાતીમાં સંક્ષેપાક્ષરો કરતી વખતે અક્ષરો વચ્ચે ટપકું એટલે કે ટપકાનું ચિહ્ન કરવું જોઈએ, એ જરૂરી છે। અને સંક્ષેપાક્ષર સરંગ લખવો જોઈએ, વચ્ચે કોઈ જગા રાખવી નહીં। આમ ભાષામાં વ્યક્તિઓના નામો, વ્યક્તિઓના હોદ્દાઓ, વ્યક્તિઓની પદવીઓ કે પછી કોઈ સંસ્થાનું નામ જ્યારે લખવાનું થાય છે ત્યારે એ લાંબા નામોને ટૂંકાક્ષરી કરી દેવામાં આવે છે, અને એ ટૂંકાક્ષરી કરી દીધેલા નામો જે છે એ ગુજરાતી ભાષામાં આ નિયમને સંક્ષેપાક્ષરનો નિયમ કહેવામાં આવે છે।